लास्ट लेक्चर में આપણે રદ ચક્રની વાત કરી હતી। એક રદ ચક્રનો સમયગાળો 0.80 સેકન્ડનો છે, જેમાં રદ ચક્ર એટલે શું એ સમજાવ્યું હતું। રદ ચક્ર એટલે કે હૃદયના જે ચાર ખાના છે, ચાર ખંડો છે, બે કર્ણકો અને બે ક્ષેપકો, એમાં ક્રમશઃ બનતી ઘટના એને રદ ચક્ર તરીકે ઓળખવામાં આવે છે। તો આ રદ ચક્ર દરમિયાન સૌપ્રથમ હૃદયના ચારે ચાર ખંડો એટલે કે બે કર્ણકો અને બે ક્ષેપકો એ ડાયસ્ટોલ સ્થિતિમાં હોય છે। પહેલાં તો તમારે એની એ વ્યાખ્યા યાદ રાખવાની છે કે હૃદયના જે ખાનાઓ છે અથવા ખંડો છે એના સંકોચનની સ્થિતિને સિસ્ટોલ તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે એના શિથિલનની સ્થિતિને ડાયસ્ટોલ તરીકે ઓળખવામાં આવે છે। તો આમ હૃદયના ખાનાઓ સંકોચન અને શિથિલન પામે છે, સિસ્ટોલ અને ડાયસ્ટોલ અનુભવે છે અને એના કારણે હૃદય ધબકે છે। સામાન્ય રીતે હૃદય 1 મિનિટમાં 72 વખત ધબકે છે, સરેરાશ 72 વખત ધબકે છે, બરાબર। તો આ રદચક્ર દરમિયાન પહેલાં હૃદયના ચારે ચાર ખંડો એ શિથિલન અવસ્થામાં એટલે કે ડાયસ્ટોલ સ્થિતિમાં હોય છે। ત્યાર પછી સૌ પહેલાં એસએન ગાંઠ એટલે કે સાઇનોએટ્રિયલ નોડ તરફથી સક્રિય ગ્લાવી સ્થિતિમાન ઉત્પન્ન થાય છે અને એના કારણે કર્ણકો ઉત્તેજાય છે અને કર્ણકોનું બંને કર્ણકો ડાબું અને જમણું કર્ણક ઉત્તેજિત થઈ અને એનું સંકોચન થાય છે। આ સંકોચનની સ્થિતિનો સમયગાળો એટલે કે કર્ણકોના સંકોચનની સ્થિતિનો સમયગાળો, કર્ણકોના સિસ્ટોલની સ્થિતિનો સમયગાળો આશરે 0.10 સેકન્ડ જેટલો હોય છે। ત્યાર પછી વાત કરીએ તો કર્ણકોનું સંકોચન પૂર્ણ થાય એટલે એ સમયગાળા દરમિયાન પેલું શિરાઓનું રુધિર જમણા કર્ણકમાં આવશે અને મહાશિરામાંથી રુધિર જમણા કર્ણકમાં આવશે અને ફુફુસીય શિરામાંથી ડાબા કર્ણકમાં આવશે અને કર્ણકોનું સંકોચન થતાં કર્ણક્ષેપક વાલ્વ દ્વારા એટલે કે ત્રિદલ અને દ્વિદલ વાલ્વ દ્વારા જમણા કર્ણક અને જમણા ક્ષેપકની વચ્ચે ત્રિદલ વાલ્વ આવેલો છે, ડાબા કર્ણક અને ડાબા ક્ષેપકની વચ્ચે દ્વિદલ વાલ્વ આવેલો છે। તો એ વાલ્વ દ્વારા કર્ણકોમાંનું રુધિર એ ક્ષેપકોમાં વહન પામે છે અને એ રુધિર જે વહન પામે છે એનો પ્રવાહ આશરે 30% જેટલો વધે છે। ત્યાર પછી કર્ણક્ષેપક વાલ્વ એટલે કે ત્રિદલ અને દ્વિદલ વાલ્વ બંધ થશે અને એવીએન ગાંઠ દ્વારા અને એવી જૂથ દ્વારા સક્રિય ગ્લાવી સ્થિતિમાન ક્ષેપકોને પ્રાપ્ત થશે। એટલે કે હવે ક્ષેપકોનું સંકોચન થશે, ક્ષેપકોને ઉત્તેજના મળશે। ક્ષેપકોને એવીએન દ્વારા અને એવી જૂથ દ્વારા હિસ સ્નાયુ જૂથ દ્વારા ક્ષેપકોના સમગ્ર સ્નાયુઓમાં સંકોચન ઉત્તેજના પ્રાપ્ત થાય છે અને એના કારણે ક્ષેપકોનું સંકોચન થાય છે। પરિણામે જમણા ક્ષેપક અને ફુફુસ ધમની વચ્ચે અને ડાબા ક્ષેપક અને મહાધમની વચ્ચે જે અર્ધચંદ્રાકાર વાલ્વ આવે છે એ વાલ્વ ખુલે છે અને એ સમયગાળા દરમિયાન પેલા ત્રિદલ અને દ્વિદલ વાલ્વ બંધ થઈ જાય છે। ત્યાર પછી ક્ષેપકોનું સંકોચન થાય, બંને ક્ષેપકોનું સંકોચન એટલે જમણા ક્ષેપકમાંનું રુધિર ફુફુસીય ધમનીમાં અર્ધચંદ્રાકાર વાલ્વ મારફતે ફુફુસીય ધમનીમાં દાખલ થશે અને ડાબા ક્ષેપકનું રુધિર અર્ધચંદ્રાકાર વાલ્વ મારફતે મહાધમનીમાં દાખલ થાય છે અને આ ક્ષેપકોનો સંકોચનનો સમયગાળો અથવા સિસ્ટોલનો સમયગાળો 0.30 સેકન્ડ સુધીનો હોય છે। ત્યાર પછી અર્ધચંદ્રાકાર વાલ્વ બંધ થાય છે, જેથી કરીને રુધિરનો પ્રવાહ પાછો ક્ષેપકમાં આવતો નથી અને રુધિર એ પરિવહન પથમાં દાખલ થાય છે। ત્યાર પછી ફરી ચારે ખાના એટલે કે ચારે ચાર ખંડો એ ડાયસ્ટોલ સ્થિતિમાં એટલે કે શિથિલીન અવસ્થામાં આવે છે, જેનો સમયગાળો 0.40 સેકન્ડનો છે, બરાબર। તો આમ કરી પહેલાં શરૂઆતમાં 10 સેકન્ડ 0.10 સેકન્ડ કર્ણકોનું સંકોચન થાય, પછીની 0.30 સેકન્ડ ક્ષેપકોનું સંકોચન થાય અને પછી 0.40 સેકન્ડ એમાં ચારે ચાર ખંડો ડાયસ્ટોલ સ્થિતિ અનુભવે છે। તો આ રદચક્રનો સમયગાળો 0.80 સેકન્ડનો છે અથવા 0.8 સેકન્ડનો ગણી શકાય। પછી આપણે વાત કરી હતી કે રદચક્ર દરમિયાન જે અર્ધચંદ્રાકાર વાલ્વ અને જે ત્રિદલ અને દ્વિદલ વાલ્વ બંધ થાય છે ત્યારે વિશિષ્ટ પ્રકારના અવાજ સંભળાય છે। તો એમાં લબ અને ડબ એવા અવાજ સંભળાતા હોય છે। તો એમાં જ્યારે ત્રિદલ અને દ્વિદલ વાલ્વ બંધ થાય તો
લબ અવાજ સંભળાય છે અને જ્યારે અર્ધચંદ્રાકાર વાલ્વ બંધ થાય ત્યારે ડબ અવાજ સંભળાય છે. હવે ત્યાર પછીનો પોઈન્ટ છે ઇસીજી. મોસ્ટ આઈએમપી આ ક્વેશ્ચન તમને 2 માર્ક્સમાં અથવા 3 માર્ક્સમાં પૂછી શકાય. ઇસીજીને ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ તરીકે પણ ઓળખવામાં આવે છે અને આને ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર. કાર્ડિયોગ્રાફ અથવા ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે ઇસીજી તમને શોર્ટ નોટ તરીકે પણ પૂછી શકાય અને એમાંથી નીટમાં ઘણા ક્વેશ્ચન પણ પૂછાય છે. હવે ઇસીજી શું છે? એ તો જ્યારે કોઈ ઈજાગ્રસ્ત વ્યક્તિ અથવા જે વ્યક્તિમાં હૃદય સંબંધિત કોઈ ખામી સર્જાઈ હોય ત્યારે તમે જોજો હોસ્પિટલમાં આવા દર્દીને હૃદય સંબંધિત જો ખામી સર્જાઈ હોય તો એના ઇસીજી મેળવવામાં આવે છે. એના ઇસીજી મોનિટર ઉપર તમને પીપ 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 અથવા પીઈ અવાજ એવો સંભળાશે અવાજ. એટલે કે એ જે સાધન છે ઇસીજી છે. ઇલેક્ટ્રોકાર્ડિયો મશીન કહી શકાય, ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ કહી શકાય. બરાબર. તો હૃદય સંબંધિત ખામી અથવા હૃદયમાં કોઈ અનિયમિતતા સર્જાઈ હોય તો એના માટે ઇસીજી ઉપયોગી છે. દવાખાનામાં હોસ્પિટલમાં આનો ઉપયોગ કરવામાં આવે છે અને આ ઇસીજી દરમિયાન આ ઇસીજીમાં ઇલેક્ટ્રોડ્સ છે. ઇલેક્ટ્રોડ્સને ઘણા ઇલેક્ટ્રોડ્સ અહીંયા છાતી ઉપર લગાવવામાં આવે છે વાયર અને ઘણા 2 ઇલેક્ટ્રોડ્સ છે એ કાં તો બંને કાંડામાં અથવા ડાબા પગની ઘૂંટી ઉપર લગાવી અને આવો હૃદય સંબંધિત હૃદયની જે ઘટનાઓ છે જે બને છે એને ઇસીજી દ્વારા જાણી શકાય છે. બરાબર. તો આપણે ઇસીજીની વાત કરીએ. અહીંયા પ્રમાણભૂત ઇસીજીની રેખાંકિત રજૂઆત કરેલી છે. તો ઇસીજી એ શું છે? ઇસીજીને ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ અથવા ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ તરીકે ઓળખવામાં આવે છે. ઇસીજી એ હૃદચક્ર દરમિયાન હૃદયની વિદ્યુત પ્રક્રિયાઓનું આલેખન દર્શાવે છે. ઇસીજી શું દર્શાવે છે? પહેલા પોઈન્ટ તમારે એ યાદ રાખવાનું છે. ઇસીજી એ હૃદચક્ર દરમિયાન જે ઘટના બને છે એ ઘટનાનો વિદ્યુત પ્રક્રિયાઓ જેની જે ઘટના બને છે એનું આલેખન દર્શાવે છે અથવા આલેખ સ્વરૂપ દર્શાવે છે. બરાબર. હવે એમાં આ ઇસીજી છે એ ઇસીજી સાથેના મશીન જે છે ઇસીજી મશીન છે એની સાથે 3 ઇલેક્ટ્રોડ્સ હોય છે. એ 3 ઇલેક્ટ્રોડ્સને બંને કાંડા અને ડાબા પગની ઘૂંટીએ લગાવવામાં આવે છે. બંને કાંડા અને ડાબા પગની ઘૂંટીએ લગાવવામાં આવે છે. ઘણીવાર ઇલેક્ટ્રોડ્સના ઘણા બધા મતલબ ઇસીજીના ઘણા બધા વાયર છાતી ઉપર પણ ચોંટાડવામાં અથવા તો લગાડવામાં આવેલા હોય છે. મશીન સાથેના 3 ઇલેક્ટ્રોડ્સ એ બંને કાંડા અથવા તો ડાબા પગની ઘૂંટી સાથે જોડી અને ઇસીજી એટલે કે હૃદયની ઇસીજી દ્વારા હૃદયની ગતિવિધિનું આલેખન કરવામાં આવે છે. એ હૃદયમાં હૃદયની ગતિવિધિ એટલે હૃદયમાં કઈ પ્રક્રિયાઓ ચાલે છે એનું આલેખન કરવામાં આવે છે. ખાસ કરીને જે કર્ણકો અને ક્ષેપકોનું સંકોચન અને શિથિલન થાય છે એ પ્રક્રિયા એ જે ગતિવિધિ છે એ ગતિવિધિનું આલેખન કરવા માટે ઇસીજીનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછીનો પોઈન્ટ યાદ રાખવાનો છે. ઇસીજીનો દરેક ઉન્નત જેને પેગ તરીકે ઓળખવામાં આવે છે એને પી થી ટી અક્ષરોથી દર્શાવવામાં આવે છે અથવા તો ઓળખવામાં આવે છે જે હૃદયની વિશિષ્ટ ક્રિયાવિધિ સાથે સંકળાયેલ છે. તો હૃદયના જે 4 ખંડો છે 2 કર્ણકો અને 2 ક્ષેપકો એ વિશિષ્ટ પ્રકારની ક્રિયાવિધિ દર્શાવે છે એટલે કે સંકોચન પામે છે અને શિથિલન પામે છે. તો ઇસીજીમાં જે ઉન્નત છે એને પેગ તરીકે ઓળખવામાં આવે છે. એને ટી અક્ષર સુધી ઓળખવામાં આવે છે અને એ હૃદયની ગતિવિધિની ક્રિયાવિધિ સાથે સંકળાયેલા હોય છે. હવે આ પી થી ટી તરંગ છે એ શું દર્શાવે છે? ખાસ યાદ રાખજો, નીટમાં આ ક્વેશ્ચન પૂછી શકાય. હવે એમાં નીટમાં બધા ક્વેશ્ચન પૂછી શકાય. હવે એમાં પી તરંગ શું દર્શાવે છે? તો પી તરંગ એ કર્ણકની ઉત્તેજનાના સ્વરૂપે દર્શાવે છે જે બંને કર્ણકોનું સંકોચન દર્શાવે છે. કર્ણકોનું સંકોચન એટલે કે કર્ણકોનું સિસ્ટોલ દર્શાવે છે. તો મોસ્ટ આઈએમપી અહીંયા ધ્યાન રાખજો. પી તરંગ છે એ કર્ણકોનું સંકોચન અથવા તો સિસ્ટોલ દર્શાવે છે
જે આગળ આપણે વાત કરી હતી કે રથચક્ર દરમિયાન બે કર્ણકોનું સંકોચન અથવા સિસ્ટોલનો સમયગાળો 0.10 સેકન્ડનો હોય છે. તો આ ક્વેશ્ચન પૂછી શકાય કે ECGમાં પી તરંગ શું દર્શાવે છે? તો ECGમાં પી તરંગ એ કર્ણકોનું સંકોચન અથવા તો સિસ્ટોલની સ્થિતિ દર્શાવે છે. ત્યાર પછીનો પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે QRS. તો અહીંયા ગ્રાફમાં જોવા બતાવ્યું છે QRS, જેમાં QRS સંકુલ એક ક્ષેપકોના સંકોચનની રજૂઆત કરે છે. એટલે એનો મતલબ એમ કે QRS આખું સંકુલ એક ક્ષેપકોનું સંકોચન અથવા ક્ષેપકોનું સિસ્ટોલ દર્શાવે છે, જેમાં સંકોચન Q તરંગ બાદ તરત શરૂ થાય છે અને સિસ્ટોલની શરૂઆતનો સંકેત આપે છે. બરાબર. અહીંથી સંકોચન ક્ષેપકોના સંકોચનની શરૂઆત Q તરંગથી થાય છે અને ક્ષેપકોનું સંકોચન અથવા સિસ્ટોલની શરૂઆત થાય છે. બરાબર. ત્યાર પછી ટી તરંગ ક્ષેપકોની ઉત્તેજનામાંથી સામાન્ય સ્થિતિમાં પાછા લાવવાની સ્થિતિ દર્શાવે છે. અહીંયા QRS સંપૂર્ણ રીતે ક્ષેપકોનું સંકોચન અથવા તો સિસ્ટોલની સ્થિતિ દર્શાવે છે. Q તરંગથી ક્ષેપકોના સંકોચનની અથવા સ્થિતિલનની શરૂઆત થાય છે QRS, અને જ્યારે ટી તરંગ આવે એટલે કે ક્ષેપકોનું સંકોચન પૂરું થાય છે અને ક્ષેપકો પાછા પોતાની નોર્મલ સ્થિતિમાં આવે છે. તો ટી તરંગ ક્ષેપકોની ઉત્તેજનામાંથી સામાન્ય સ્થિતિમાં પાછા લાવવાની સ્થિતિ દર્શાવે છે. ટી તરંગનો અંત સિસ્ટોલની સમાપ્તિ દર્શાવે છે. ટી તરંગનો અંત એક ક્ષેપકોના સિસ્ટોલની સમાપ્તિ દર્શાવે છે. બરાબર. ચોક્કસ સમય મર્યાદામાં જો આપણે QRS સંકુલોની સંખ્યા ગણીએ તો કોઈ એક વ્યક્તિનો હૃદય સ્પંદનનો દર મળે છે. આપણે કોઈ વ્યક્તિના હૃદયનો સ્પંદનનો દર, સ્પંદન એટલે હૃદય ધબકવું, બરાબર. તો કોઈ વ્યક્તિના હૃદયનો સ્પંદન દર મેળવવો હોય તો ચોક્કસ સમય મર્યાદામાં આપણે જે આ QRS સંકુલ છે એની સંખ્યા ગણીએ તો હૃદયના સ્પંદનનો દર મળી શકે છે. બરાબર. ચોક્કસ સમય મર્યાદામાં QRS સંકુલનો દર ગણવાથી, QRS સંકુલની સંખ્યા ગણવાથી હૃદય સ્પંદનનો દર ગણી શકાય છે. ત્યાર પછી ECGમાં જોવા મળતી, ECGની ઉપયોગિતા શું છે? તો ECGમાં જોવા મળતી અનિયમિતતા એ રોગની શક્યતાઓ દર્શાવે છે. એટલે કે શરીરમાં, હૃદયમાં જો કોઈ ખામી સર્જાઈ હોય, કોઈ અનિયમિતતા સર્જાઈ હોય તો આ ECGમાં અનિયમિતતા સર્જાય છે, એના ગ્રાફમાં અનિયમિતતા સર્જાય છે. એટલે ECGનો એ ચિકિત્સામાં વધુ પ્રમાણમાં ઉપયોગ થાય છે, અથવા હૃદય સંબંધિત કોઈ ખામી સર્જાઈ હોય એમાં ECG મહત્વનો ભાગ ભજવે છે. હવે અહીંયા તમને જે ECGનો ગ્રાફ આપેલો છે એ પ્રમાણભૂત ECGની રેખાંકિત રજૂઆત છે. એનો મતલબ કે જે વ્યક્તિના હૃદયમાં ECGનો ગ્રાફ આ રીતનો મળે એ સામાન્ય ECG કહી શકાય. પણ આ કોઈ પણ તરંગમાં અનિયમિતતા સર્જાય તો એનો મતલબ એમ કે હૃદયના ખાનાઓમાં કોઈ ગડબડ છે, હૃદયના ખાનાઓના સંકોચન સ્થિતિલનમાં કોઈ ગડબડ છે. બરાબર. તો એનાથી હૃદયની અનિયમિતતાનો ખ્યાલ આવે છે. તો ECG એ હૃદયની અનિયમિતતા જાણવા માટે કે હૃદય અથવા તો અનિયમિતતા જાણવા માટે ઉપયોગી છે, અથવા તો હૃદય બરાબર એની હૃદ કાર્યક્ષમતા બરાબર છે કે નહીં એના માટે અગત્યનો છે. તો ફરીથી યાદ રાખજો, આ પ્રમાણભૂત ECGની રેખાંકિત આકૃતિ છે જેમાં પી તરંગ છે એ બંને કર્ણકો એટલે કે જમણી અને ડાબી બાજુના કર્ણકોનું સંકોચન એટલે કે સિસ્ટોલ દર્શાવે છે. ત્યાર પછી Q એ પોઈન્ટ લગભગ 0.10 સેકન્ડ જેટલું હોય છે. પછી QRS એ સંયુક્ત રીતે ક્ષેપકોનું સંકોચન દર્શાવે છે. તો કર્ણકોનું સંકોચન પૂર્ણ થયા પછી ક્ષેપકોનું સંકોચન અથવા સિસ્ટોલ થાય છે. એ લગભગ 0.30 સેકન્ડ જેટલું ચાલે છે. ક્ષેપકોના સંકોચનની શરૂઆત Q તરંગથી થાય છે અને એનો અંત T તરંગથી થાય છે. બરાબર. ત્યાર પછી 4 ખંડો ડાયસ્ટોલ સ્થિતિમાં હોય છે જે 0.40 સેકન્ડ હોય છે. આમ એક રથચક્રનો સમયગાળો 0.80 સેકન્ડ હોય છે. અને આ રીતનો જો ECGમાં ગ્રાફ મળે તો વ્યક્તિ તંદુરસ્ત છે, વ્યક્તિનું હૃદય બરાબર કાર્યક્ષમ છે એવું કહી શકાય. પણ આમાં અનિયમિતતા સર્જાય, આ ગ્રાફ અનિયમિત આવે તો એવું કહી શકાય કે વ્યક્તિના હૃદયમાં કોઈ ખામી કે કોઈ અનિયમિતતા સર્જાઈ છે.
તો આવા ઇસીજીને તમે હોસ્પિટલમાં જોઈ શકો કે ઘણા જે ઇન્જર્ડ વ્યક્તિ હોય કે ઘણામાં હૃદયની મુશ્કેલી સર્જાઈ હોય, હાર્ટ એટેક આવેલો હોય, તો એવી પરિસ્થિતિમાં, ગંભીર પરિસ્થિતિમાં દરેક વ્યક્તિનો ઇસીજી કાઢવામાં આવે છે. એ દરમિયાન જે ઇસીજીના જે ઇલેક્ટ્રોડ્સ છે એ ઘણા ઇલેક્ટ્રોડ્સ એટલે કે વાયરો અહીંયા છાતીમાં લગાવવામાં આવે છે, કાંડા ઉપર લગાવવામાં આવે છે, પગની ઘૂંટીમાં લગાવવામાં આવે છે અને આ રીતનો હૃદયના ખાનાઓનો એટલે કે હૃદયના કર્ણકો અને ક્ષેપકોનો ઇસીજી પ્રાપ્ત કરવામાં આવે છે. બરાબર. તો ફરીથી યાદ રાખજો, ઇસીજી એ દરેક ઇસીજી એ હૃદયના ખાનાઓમાં જે વિદ્યુત પ્રક્રિયાઓ છે એની ગતિવિધિનું આલેખન સ્વરૂપ છે, જેમાં ઇસીજીનો દરેક ઉન્નત જેને ટેગ તરીકે ઓળખવામાં આવે છે એને P થી T સુધી દર્શાવવામાં આવે છે. બરાબર. અને એ હૃદયની વિશિષ્ટ આ P થી T અક્ષરો છે એ હૃદયની વિશિષ્ટ ક્રિયાવિધિ સાથે સંકળાયેલા હોય છે. ફરીથી યાદ રાખજો, મોસ્ટ ટાઈમથી P તરંગ એ કર્ણકોનું સંકોચન એટલે કે સિસ્ટોલ દર્શાવે છે. QRS તરંગ એ સંપૂર્ણ રીતે QRS સંકુલ એક ક્ષેપકોનું સંકોચન અથવા સિસ્ટોલ દર્શાવે છે, જેમાં Q ની શરૂઆતથી ક્ષેપકોનું સંકોચનની શરૂઆત થાય છે, પછી T એ ક્ષેપકોના સંકોચનનો અંત થાય છે એટલે કે સિસ્ટોલનો અંત થાય છે. આ જે ક્ષેપકોનું સંકોચન થાય છે 0.40 સેકન્ડ સુધી ચાલે છે અને ત્યાર પછી હૃદયના ચારે ચાર ખંડો ડાયસ્ટોલ સ્થિતિમાં આવે છે. પહેલા કર્ણકોનું સંકોચન 0.30 સેકન્ડ ચાલે, પછી ક્ષેપકોનું સંકોચન 0.30 સેકન્ડ, કર્ણકોનું સંકોચન 0.10 સેકન્ડ, ક્ષેપકોનું સંકોચન 0.30 સેકન્ડ અને ચારે ચાર ખંડો જ્યારે ડાયસ્ટોલ સ્થિતિમાં આવે છે એ 0.40 સેકન્ડ. આમ હૃદચક્રનો સમયગાળો 0.80 સેકન્ડ સુધીનો હોય છે. ઇસીજીની ઉપયોગિતા, એમાં ઇસીજીમાં જે આ QRS સંકુલ છે એ QRS સંકુલને આપણે જો એની સંખ્યા ગણવામાં આવે તો એનો ચોક્કસ સમય મર્યાદામાં QRS સંકુલોની સંખ્યા ગણવાથી કોઈ વ્યક્તિનો હૃદય સ્પંદન દર પ્રાપ્ત થાય છે. એટલે કે જો આપણે કોઈ વ્યક્તિનો હૃદય સ્પંદન દર જાણવો હોય તો એમાં ઇસીજી દરમિયાનના જે QRS સંકુલની જે સંખ્યા મળે છે એ QRS સંકુલની સંખ્યા ગણવાથી કોઈ વ્યક્તિનો હૃદય સ્પંદન દર જાણી શકાય છે. તો ઇસીજીની ઉપયોગિતા છે હૃદય સંબંધિત ક્રિયાની માહિતી જાણવા માટે આ ઇસીજીનો ઉપયોગ કરવામાં આવે છે. તો ઇસીજી ખૂબ જ મહત્વનું સાધન છે. તો મોસ્ટ ટાઈમલી આ થિયરીમાં પણ તમને પૂછી શકાય અને નીટમાં પણ આ ક્વેશ્ચન પૂછી શકાય.